શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા. આજના કાર્યક્રમનું સદભાગ્ય અને બીએપીએસ સંસ્થાના માધ્યમથી અનેકના જીવનની અંદર પરિવર્તન લાવવાનું કામ જેમના કર્તવ્ય દ્વારા, જેમના શબ્દો દ્વારા થઈ રહ્યું છે એવા પરમ વંદનીય જ્ઞાનવત્સલ સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું. અને સદૈવ આપ સંતોનો રાજીપો દરેક ઉપર રહે તેવી વિનમ્રતાપૂર્વક પ્રાર્થના પણ કરું છું. સાથે જ હમણાં એક ઉર્જા સાથે, પોતિકાપણાના ભાવ સાથે અને પ્રગતિ કરવા માટેની દિશા જેમના થકી મળી છે એવા આત્મીય, અને મેં પહેલો શબ્દ વાપર્યો એ પોતિકાપણાનો ભાવ, એ વ્યક્ત કરવા બદલ પણ હું એમનો આભાર માનું છું એવા આદરણીય શ્રી ગગજીભાઈ સુતરિયાજી, આપણા મણિભાઈ પ્રમુખશ્રી અને આપણા શેઠ હરિભાઈ, સૌ દાતાશ્રીઓ, તમામે તમામ સમાજના વંદનીય વડીલો, શ્રદ્ધામય માતાઓ, બહેનો અને પ્રિય યુવાન મિત્રો, આજનો કાર્યક્રમ મનને હરખ થાય એવો છે. આપણા સમાજની સ્થિતિ સૌ કોઈ જાણે છે કે ખેતી અને પશુપાલન કરતો એક સમાજ છે. આજે પણ 90% સમાજ એવો હોય, માન્ય ગગજીભાઈ, કે જે આજીવિકા કમાવા માટે રાત દિવસ કામ કરે છે. સવારે 4 વાગે વહેલો જાગે છે અને વહેલા જાગીને ગાય ભેંસ એને દોવાનું કામ કરે અને 4 વાગે જાગીને છેક રાતના 9 વાગ્યા સુધી સતત મહેનત કરે છે. અમેરિકામાં 8 કલાક કામ કરતા હશે, અહીંયા આગળ 16 કલાક, 12 14 કલાક કામ કરે, અને એમાં પણ માતાઓ બહેનો કામ કરે. પુરુષ આખો દિવસ ખેતીનું કામ કરે, મહિલાઓ પશુપાલનનું કામ કરે, અને બે ભેગા થઈને પોતાનું પેટીયું તો રડે, પણ પેટીયું રડવાની સાથે સાથે એમાંથી જે પૈસા બચે એમાંથી પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે ખર્ચ કરે. અને એવો વર્ગ જે સમાજની અંદર 90% જેટલો હોય, અને એવો એક સમાજ, એમાંથી 10% લોકો એવા કે આર્થિક થોડા સા ઠીક સક્ષમ બન્યા કે પોતે પોતાની રીતે જીવી શકે, અને એમાંથી 2% વર્ગ એ આર્થિક સંપન્ન બન્યો. અને 2% વર્ગ જે આર્થિક સંપન્ન બન્યો, એમણે આખા સમાજની ચિંતા કરવાનો વિચાર કર્યો કે અમે, અમારી પાસે જે ઈશ્વરે કંઈક વધારે આપ્યું છે એ અમે 100% માટે, બધા માટે મહેનત કરીશું. એની અંદર જે થોડા આર્થિક સક્ષમ બન્યા એ સમાજ પણ જોડાયો, અને બાકી 90% જે લોકો છે બધાએ પોતે પોતાનાથી બનતું નાનામાં નાનું જે મહેનત મજૂરી કરતો હતો એમણે પણ કંઈનું કંઈ યોગદાન આપવાનું ચાલુ કર્યું. હું મહેનત કરું છું, રાત દિવસ પશુપાલનનો ધંધો કરું છું, ખેતી કરું છું, પરંતુ હું પણ કંઈનું કંઈ મારું યોગદાન આપીશ. આ ભાવ સાથે એક નવી ક્રાંતિ કરવાનું કામ આ શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી કર્યું છે. એટલે પહેલાં તો હું તમામ દાતાશ્રીઓને હૃદયથી અભિનંદન અને વંદન કરું છું આ કામ માટે. જેની પાસે કંઈક છે, હેવ એન્ડ હેવ નોટ, આ બધી જગ્યાએ રહેવાનું, પરંતુ હેવ એન્ડ હેવ નોટ માટેની ખાઈ પૂરી કરવાનું કામ કરવું. જેની પાસે કંઈક છે એવું લાગે કે આ માત્ર મારા માટે નથી, પરંતુ જેની પાસે નથી એના માટે પણ હું વિચાર કરીશ. આ ભાવ એ આપણો મૂળ ભાવ હતો. આજના સમાજનો જે મૂળ ભાવ, નાનામાં નાનું કંઈક આવ્યું, ખેતીની અંદર કંઈક થોડું પણ ખેતીનો પાક આવ્યો તો ગામના ઢોલ વગાડવાવાળા ઢોલીના ભાગમાં પણ જઈને 10 કિલો અનાજ આપવાનું, આ એનો ભાવ. ગામની અંદર માટી કામ કરતો જે કુંભારભાઈ હોય એના માટે પણ જઈને લઈ, એના માટે પણ આ અમારો ભાવ. એમ અમે એને દિવાળીના પ્રસંગે માટીના વાસણ આવી જાય તમારે એને આપવું જોઈએ, આ અમારો પ્રજાપતિભાઈ છે એને અમારે આ ટેવ, એ અમારો એ ભાવ. એમ અને માત્ર એક બીજી જ્ઞાતિઓ માટે નહીં,
સવારે વહેલા ઉઠીને પહેલી એક મુઠ્ઠી અનાજ એ પંખીઓ માટે નાખવાનું. આ આપણો ભાવ, આ આપણા સંસ્કારો. કે નહીં, હું એકલો નહીં ખાઉં, હું જે કંઈ કરું છું ભલે મને જેટલું મારા પેટ માટે કરું છું, પરંતુ હું બીજા માટે પણ કરીશ. સવારે રોટલી ઘડે દરેક બેન, તો કોઈ ઘર એવું બાકી ના હોય કે એમાંથી 2 રોટલીઓ અલગ ના કાઢી હોય. એક ગાય અને કૂતરા માટે પણ કરે, અને એક કોઈ અભ્યાગત માટે પણ કરે કે કોઈ ઘરે કોઈ માગવા આવશે ને તો અમારે તે ભૂખ્યું નહીં જાય. આ ભાવ એક સંસ્કારોમાં મળેલી આ પરંપરા આપણને સતત મળ્યા કરી. એવા સંસ્કારો સાથે ઘડાઈને તૈયાર થયેલું, અને એમાંથી જે 2% સમાજના વડીલો જે ફોરેન ગયા, વિદેશ ગયા, અને એમણે અહીંયા રહીને આર્થિક સક્ષમ બન્યા, અને તેમણે બધાએ વિચાર કર્યો કે જે હજુ પાછળ રહી ગયા છે એના માટે આપણે ચિંતા કરીએ, અને એના બીજ સ્વરૂપ આ સંસ્થાનું નિર્માણ થયું. અને માત્ર સંસ્થાનો વહીવટ કરે એવું નહીં, જે વહીવટ કરવામાં જે ટીમ આખી બેઠી છે લગભગ બધા દાતાઓ છે. એટલે હું ખાલી પૈસા આપીશ એવું નહીં, પરંતુ પૈસાની સાથે સાથે સમયનું પણ યોગદાન આપીશ. મણિભાઈ, તમારી સમગ્ર ટીમને હું હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. આ આપણા સમાજ માટે એક ગૌરવની બાબત છે કે ખાલી પૈસા આપવાની સાથે સાથે આ પણ સહયોગ કરીશું. મને યાદ છે 20 વર્ષ પહેલાં અમે મળ્યા હતા, ત્યારે વોટર પાર્કની અંદર શંકરભાઈને ત્યાં જ બધા વિચાર તો ઘણા વર્ષથી ચાલતો હતો કે શિક્ષણનું કંઈક કરીએ. હજુ ઘણા બધા ગરીબ છે, પાછળ છે, કેટલાક લોકો તો હજુ ઝૂંપડાની અંદર રહે છે. આજે પણ સાબરકાંઠાના કેટલાક ગામોની અંદર, ટ્રાઇબલ બેલ્ટમાં, રાપરનો તાલુકો હોય, અહીંયા વાવ જેવો વિસ્તાર હોય, ત્યાં બધી જગ્યાએ આજે પણ દારૂણ ગરીબાઈમાં જીવવાવાળો પણ 2-5% સમાજ એ આપણે એની અંદર જોઈએ. બાકી પેટીયું રળવાવાળું, મોટા ભાગે મહેનત મજૂરી કરીને, ખેતી કરીને તૈયાર થવાવાળો સમાજ. તો એના માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર કર્યો. 20 વર્ષથી ચાલતું હતું. પરંતુ આ બધા દાતાઓને પૈસા આપવા, શંકરભાઈ હોય, બધા લોકોને પણ પોલિટિશિયનોની બહુ બીક લાગે. અને પોલિટિશિયનોની બીક એટલે અમે આમ જે ચૌધરી શબ્દની સાથે જ આમ નેતાગીરીનો સ્વભાવ અમારો, એટલે એમ લાગે કે બધા નેતા હોઈએ અમે. એટલે લાગે કે અમે કરીએ ખરી, પણ પછી અમને ચાલવા દેશે એમ. અજાણ્યો ભય, અનનોન ફેર જે કહેવાય, અજાણ્યો ભય. અને એવું લાગે કે આપણે તો ગામની અંદર હોય તો ગામની આગેવાની ત્યાં આગળ લેતા હોઈએ, તો પછી અહીંયા થશે તો શું થશે. અમારા હરિભાઈ શેઠ હતા, બધા લોકો ખૂબ ચર્ચા કરી. એક વખત તો નક્કી કર્યું હતું કે બધા કરોડ રૂપિયા આપીને 100 લોકો ભેગા થાય ને 100 કરોડનું કરીએ. એવું વાત લગભગ 20 વર્ષ પહેલાં થયું. અને એવા લોકો ત્યારે પણ અમેરિકાથી આવ્યા, બધા તૈયાર થયા, પણ ફરી પછી ડર થયો. એક વખત આ કનુભાઈ, હરિભાઈ શેઠ, ત્યાંથી આપણા શંકરભાઈ, મણિભાઈ, બાકી બધા મિત્રો ભેગા થઈને, રમેશભાઈ, બધા મારા ખેતર એક દિવસ આવ્યા. બોરુડા શેખ બોર્ડર ઉપર, પાકિસ્તાનની બોર્ડર ઉપર મારું ખેતર છે, અને ત્યાં આવીને બેઠા અને કીધું, શંકરભાઈ, કરવાનો મનનો ભાવ તો ચાલે છે, પણ ખરેખર કરી શકાશે? શું કરી શકાશે? એટલે પણ કે અમને એમ લાગે છે કે, મેં કીધું થઈ શકશે, તમે ચિંતા શું કામ કરો છો? વાડું કર. ત્યાં આગળ બેઠા, જમ્યા શાંતિથી, અને છેલ્લે નક્કી કર્યું કે તમે કરો, અમે બધા તમારી સાથે છીએ. અમે કોઈ પોલિટિશિયનોનો ડર તમે ના રાખશો, અમે બધા તમને સહયોગ કરવાવાળા છીએ. બધા રાજકીય આગેવાનોનો ડર તમે ના રાખો, અમે બધા તમને સહયોગ કરીશું. અને આપણે સંકલ્પ પણ એવો કરીએ કે આ સંસ્થા જે ચાલશે એમાં કોઈ રાજનેતા ટ્રસ્ટી તરીકે એના બોર્ડમાં નહીં રહે. આવો આપણે સંકલ્પ જાહેરમાં કરીશું. તમે શું કામ ચિંતા કરો છો? અને પછી બધાએ હિંમતપૂર્વક ધીમે હું આ એટલા માટે કરું છું કે જાહેર જીવનમાં બેઠેલા પણ ઘણા બધા મારા મિત્રો અહીંયા બેઠા છે, તો આપણી આબરૂ કેવી છે એનો ભય કેવો છે, અજાણ્યો ભય, એ પણ પેલું મનની અંદર આવે. પરંતુ ખૂબ સારી શરૂઆત કરી. વેલ બેગન ઇઝ હાફ ડન. ખૂબ સારી શરૂઆત થઈ. અને પૈસા તો આજે થઈ ગયા છે, પરંતુ એનો ખર્ચ ક્યાં કરવો એ તમારા માટે સૌથી મોટો પડકાર હશે. જેટલો જ પડકાર તમારે દાન ભેગો કરવાનો છે મણિભાઈ, એનાથી વધારે પૈસાનો ખર્ચ ક્યાં કરવો એ તમારા માટે સૌથી મોટો પડકાર આવશે. અને યોગ્ય જગ્યાએ પૈસા ખર્ચાય. અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું? તો ઇન્વેસ્ટમેન્ટ માત્ર બિલ્ડિંગમાં કરવું, અને બિલ્ડિંગમાં કરવું તો કેટલું કરવું? તો અને ખર્ચ અને રોકાણ, એની ડેફિનેશન પણ તમારે નક્કી કરવી પડે. હું એવું માનું છું કે તમારે રોકાણ માઇન્ડમાં કરવું જોઈએ, ક્વોલિટી એજ્યુકેશનમાં કરવું જોઈએ, સ્કિલમાં કરવું જોઈએ. એટલે એક બિલ્ડિંગ આપણે બનાવી નાખ્યું બરાબર છે, પરંતુ બિલ્ડિંગ પછીની જે વાત છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ, અને આને ખર્ચ નહીં ગણવાનો.
પગારને ખર્ચ ન ગણશો, અકાઉન્ટની જે ભાષાઓ એની અંદર કરજો, પરંતુ રિયલ રોકાણ એ આપણું આની અંદર થશે. ટેલેન્ટ જ્યાંથી મળે ત્યાંથી લેવું પડશે અને સારામાં સારું ટેલેન્ટ લઈને એને અનુરૂપ બનાવવાની વ્યવસ્થા કરવી પડશે. બીજું, માત્ર આર્થિક ઉપાર્જન માટે જ સમાજ કામ કરે એવું પણ ના હોય. આર્થિક ઉપાર્જન જરૂરી છે, આર્થિક સક્ષમ થાય એની એક શક્તિ મળતી હોય છે અને આર્થિક લોકો જ આટલા બધા સક્ષમ છે ત્યારે આ દાન આપી શકે, આ ઇન્સ્ટિટ્યૂટ કરી શક્યું, એ જરૂરી છે. પરંતુ એવું ન થાય કે માત્ર પૈસાની પાછળ પડીને આપણે આપણા એથિક્સને ભૂલી જઈએ, આપણા સંસ્કારોને ભૂલી જઈએ, આપણી સ્ટ્રેન્થને ભૂલી જઈએ. તો આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ બંનેને આપણે જોવું જોઈએ કે આપણી વીકનેસ છે તો એને આપણે કઈ રીતે ડાઉન કરીએ અને આપણી સ્ટ્રેન્થ છે એને કઈ રીતે ઉજાગર કરીએ. આપણી સ્ટ્રેન્થ આપણું શરીર છે, આપણો મજબૂત બાંધો છે. તો ક્યાંય એવું ન કરીએ કે પૈસાની લાઈનની અંદર આપણે એવડા મોટા પેટ થઈ જાય, એવા આપણા શરીર થઈ જાય કે આપણે આયુષ્ય જ ખોઈ બેસીએ, આપણે હેપીનેસ ખોઈ બેસીએ, આપણે આપણું જીવન ખોઈ બેસીએ, આપણે જે જીવન માણવું છે એ ન મેળવી શકીએ. તો આપણે જે વિકાસ કરીએ છીએ તેની સાથે સાથે આપણી શરીર તંદુરસ્તી અને મજબૂત બાંધો, આને પણ આપણે ધ્યાન ઉપર લેવું પડશે. અને બીજું કામ, આપણો પરોપકારનો ભાવ છે, દાન આપવાનો ભાવ છે, એ સંસ્કારોને ક્યાંય આપણે ભૂલી ન જઈએ. એટલે નાનામાં નાનો માણસ પણ યોગદાન આપે. સમાજમાં સહેલામાં સહેલો માણસ, આપણે ગામની અંદર પણ કંઈક ગૌ માતાનું કામ હોય તો એના માટે આપણે ચિંતા કરતા હોઈએ છીએ, પર્યાવરણ માટે પણ આપણે ચિંતા કરતા હોઈએ છીએ. એક ઝાડ હોય તો ઝાડ કપાતું હોય તો એના માટે આપણે લડીએ છીએ. તો આ બધા સંસ્કારોને આપણે સાચવી રાખીને પ્રગતિની દિશાને આગળ વધારીએ. અને આધ્યાત્મિક જે આવનારા સમયની અંદર સ્પિરિચ્યુઅલ સોફ્ટ પાવર છે, આધ્યાત્મિક શક્તિ, એ પણ સાથે સાથે ડેવલપ કરીએ. અને જે આ પેઢી માટે જ કામ કરીએ તેવું નહીં, મેં અગાઉ પણ કહ્યું હતું, ફરી કહું છું, એની શરૂઆત ગર્ભ સંસ્કારથી કરવી પડશે, ગર્ભ સંસ્કારના કામથી કરવી પડશે. અને ગર્ભ સંસ્કારના કામથી કરીને બાળકનો ઉછેર પણ એ પ્રમાણે કરીએ કે રાષ્ટ્ર માટે જરૂરી સશક્ત શરીરવાળા, સશક્ત મનવાળા, સશક્ત બુદ્ધિવાળા, સ્થિર ચિત્તવાળા અને ઉચ્ચ આત્મા ધરાવતા નાગરિકો આ રાષ્ટ્ર માટે નિર્માણ કરવાનું કામ પણ આપણે કરવું પડશે. અને આ શક્ય છે, આ સંસ્થાના માધ્યમથી આપણે કરી શકીએ. કેમ? યુનિટી છે આપણી. યુનિટી એ પ્રમાણેની છે કે અહીંથી મણિભાઈ તમે નિર્ણય કરીને મૂકો, એનો અમલ કરવાવાળી આખી સમાજ તૈયાર છે. પરંતુ આપણે માત્ર વિચારવાનું, માત્ર ભૌતિકતાનો વિચાર કરીશું તો મને લાગે છે કે કંઈક અધૂરાશ હશે. અને એવું ન વિચારીએ કે એક વખત આર્થિક સક્ષમ થયા પછી બાકીના બધા વિચાર કરીશું. નહીં, આર્થિક ક્ષમતાની સાથે સાથે આ વિચારો પણ આપણે બધાએ કરવા પડશે. અને સ્ટ્રેન્થ શું છે? તો આપણું સારું શરીર એ સ્ટ્રેન્થ છે. તો આવનારા સમયમાં ખેલકૂદની દુનિયા, એમાંય ગુજરાતની અંદર જ્યારે કોમનવેલ્થ આવતું હોય, જ્યારે ઓલિમ્પિક્સની પણ તૈયારીઓ થતી હોય, તો એ વખતે આપણા દીકરા દીકરીઓને ખેલકૂદની દુનિયામાં પણ આગળ વધારવા માટેનો વિચાર કરવો જોઈએ. આ કામ પણ એટલું જ મોટું છે. માત્ર આઈએએસ આઈપીએસ નહીં, ચલો ઠીક છે, આઈએએસ આઈપીએસનું પણ કરો, પરંતુ સારી કંપનીઓની અંદર સીઓ બની શકે, ગ્લોબલી સીઓ બની શકે એ માટેની તૈયારી માટે એના એથિક્સ સાથેના લોકોનું તૈયાર કરવાનું કામ કરવું જોઈએ. જે 18 કલાક 20 કલાક ખેતીમાં કામ કરી શકતો હોય એ કોઈ પણ કંપનીની અંદર સીઓ તરીકે જ ગયો હશે તો એ પણ પોતાના બ્રેઇનના આધાર ઉપર એ કામ કરી શકશે. પરંતુ એને યોગ્ય એન્વાયરમેન્ટ આપવાનું કામ આપણે કરવું જોઈએ. આ 2-4 બાબતો તમારા બધાની વચ્ચે મૂકી છે. એક વિશાળ સંખ્યામાં જે સમાજના આગેવાનો વડીલો આવ્યા છે તેમને પણ મારી એક વિનંતી છે કે માત્ર આ પૈસાદાર લોકો છે એ જ દાન આપે અને આપણે ખર્ચા કર્યા કરીએ એવું ના હોય. આપણે બહુ મોટા ખર્ચા, જે મેં કીધું ને 90% સમાજ એ પણ પોતાના પૈસા ખૂબ બગાડે છે, ખૂબ મોટા મેળાવડા કરે છે, ખૂબ મોટા મહેમાન તેડાવે છે. બીમાર પડે તો 10, 20, 25 હજારનો ખર્ચો થયો હોય દવાખાનામાં, પરંતુ બીમારી પછી મહેમાનો તેડાવે એની અંદર 3 થી 4 લાખ રૂપિયા ખર્ચે છે. તો દેવામાં બીમારીના કારણે નહીં, આ ખર્ચના કારણે જાય છે. તો આમાં પણ બદલાવ લાવવાની વ્યવસ્થા કોણ કરશે? આપણે જ કરવી પડશે. લગ્ન પ્રસંગે પણ તમે વિચાર કરો ને, કેટલા મોટા ખર્ચા, કેટલા મોટું વ્યવસ્થાઓ, કેટલું મોટું બાકીનું બધી વ્યવસ્થાઓ કરવી.
ઢૂંઢ કરવાની, ગંગા થાળી કરવાની. મને હમણાં કીધું કે મહેમાન ભેગા કરવા, એટલે એક જણે કીધું, મેં કીધું કેમ? તો કે હરિદ્વાર મૂક્યા છે મારા મા બાપને. મેં કીધું વાહ, તમે તો બહુ સારું કર્યું. મેં કીધું કેમ આવો વિચાર આવ્યો? મને કે મહેમાન તેડાવા હતા ને એટલે ગંગાજી જઈને આવ્યા એટલે મહેમાન તેડાવે એ બરાબર છે, પણ મહેમાન તેડાવા છે ને એટલા માટે જઈને ગંગાજીએ દર્શન કરવા જાઓ. તો આવું અદ્ભુત વ્યવસ્થાઓ જો હોય તો એમાં બદલાવ કરવો પડે કે ન કરવો પડે? હું તમને બધાને પૂછું, પાછળ બેઠા એમને લાગતું હોય બે હાથ ઊંચા કરીને તાલી પાડો, ગમતું હોય તો બધાને. હજુ ચાલુ રાખો બધા. આ સમાજનો મત છે, એને આપણે દિશા આપવાનું કામ વૈજ્ઞાનિક અભિગમ સાથે. એવું ન કરીએ કે માનવતાનું ગળું દબાય, હેપીનેસ ઇન્ડેક્સને કંઈ નુકસાન થાય એવું ન કરીએ. એ રાખીએ, એના લીકેજીસ રાખીએ, એનો ગ્રે એરિયા પણ રાખીએ, પરંતુ બાકી આવા ખોટા ખર્ચાઓમાંથી બહાર આપણે બધી રીતે આવવું પડશે. અને આંજણો એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતો હોય, આંજણો એટલે દારૂ ન પીતો હોય, આંજણા માટેની આ ડેફિશિયન્સી હોય, આંજણો એટલે કોઈ ડ્રગ્સ ન પીતો હોય, એની અંદર ખોટા વહેમ, ખોટા અહંકાર એની અંદર ન રહે, ખોટા વ્યસનોની અંદર. હું તમે બધા એનઆરઆઈ માટે તમે જરા માફ કરજો, ત્યાંની શું કલ્ચર છે આઈ ડોન્ટ નો, પરંતુ આ ડેફિનેશન એ નીચે કામ કરતા નાના લોકો માટેની વ્યવસ્થા કરવી પડે. એ કહુંબા પીવે અને વળી પાછા કહે કે અમે આંજણા છીએ, તો મને લાગે છે થોડી શરમ ના આવવી જોઈએ આપણને. અને બહેનો ભાઈ ભૂલથી પણ ગુટખા અંદર ખાતી હોય તો શું એ આપણે ઠીક ન કરવું જોઈએ? અને આના માટે કોઈ પરિપત્ર કરવાની જરૂર નથી, પરંતુ એક વ્યવસ્થા તો આપણે ઊભી કરવી જ જોઈએ. મણિભાઈ, કામ કરતા રહો, ખૂબ સરસ કામ કરો અને બધા લોકો ખૂબ આગળ વધો. અને મનમાં એવો ભાવ કેમ રાખો છો? રજત જયંતિની અંદર આપણે હાજર ઉપસ્થિત છીએ. હા, હશો જ. અને આપણે તો માત્ર શરીરથી જીવીએ છીએ એવું શું છે? આપણો આત્મા તો અજર અમર છે. આપણે તો સદૈવ જ્યાં શું ત્યાં સુધી આ સારા કામને આપણે સતત આશીર્વાદ આપશું. એ રજત જયંતિ નહીં, 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ મણિભાઈ, આ બધા લોકો તમે આ કરેલું કામ છે ને, નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડન. આ કામો જે તમે કર્યા છે ને એ કોઈ નહીં ભૂલે. આ તો નવો ઇતિહાસ તમે બનાવી રહ્યા છો. આ ઇતિહાસને આપણે માત્ર વાગોળશે તેવું નહીં, એને આગળ વધારવાનું કામ કરશે. અને હું આજે ગગજીભાઈનો આભાર માનીશ કે એમણે એક કમિટમેન્ટ પણ સાથે સાથે કીધું કે સાથે મળીને કામ કરીએ. ત્યાંથી કંઈક સારું છે તો આપણે શીખીએ, અને એના માટે દ્વાર ખુલ્લા છે. અને અહીંયા પણ આપણે પણ એ જ ભાવ રાખવો જોઈએ. એક હાથે તાલી ના પડે. આપણે પણ એ જ ભાવ સાથે કહીએ કે ભાઈ, અહીંયા આગળ એમણે કહ્યું કે ભાઈ અર્બુદા ધામ એ પણ અમારું છે, તો સરદાર ધામ માટેનો પણ આપણે એ જ ભાવ રાખીએ. દરેકના કલ્યાણ માટે છે, દરેકના ભલા માટે છે. સંતોના સાનિધ્ય મળ્યું છે. અહીંયા આગળ બાપજીને લાવવા બહુ અઘરું હોય છે. ખૂબ મોટા પૈસા ખર્ચીને લોકો લઈ જાય છે અને એમ કે ભાઈ આટલા અમે ખર્ચ કરીએ, પણ બાપજી આવડો મોટો સમેણોમાંથી આવી વ્યવસ્થા કરીએ, જો તમે અમને અડધો કલાકનું તમે જો અમને સંબોધન આપો તો. પરંતુ આજે આખા સમાજને આ સંબોધન અને માર્ગદર્શન મળવાનું છે. ફરી સંતોના ચરણોમાં વંદન કરું છું. આપ સૌએ ખૂબ પ્રેમ અને ભાવપૂર્વક આ કાર્યક્રમમાં પધાર્યા. તમામનો અભિનંદન. અને મને પોતિકા ભાવથી તમે બધાએ આવકાર્યો. ખાલી મણિભાઈએ પણ સ્વાગત કર્યું ત્યારે આપણા શંકરભાઈ એ શબ્દ જે વાપર્યો એના માટે પણ તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.